મિત્રો ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 1.1 અને ત્યારબાદ અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ કર્યો હતો. હવે આજે સ્વાધ્યાય 1.2 જેનો પહેલો પ્રશ્ન વિધાન સત્ય છે કે અસત્ય તે કારણ સહિત જણાવો. તો સૌથી પહેલો પ્રશ્ન પહેલું વિધાન આ રીતે છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે આપણે ભણી ગયા છે. ચાર પ્રકારના સંખ્યા ગણ ભણ્યા હતા આપણે. એમાં છેલ્લો સંખ્યા ગણ હતો વાસ્તવિક સંખ્યા ગણ. તો વાસ્તવિક સંખ્યા ગણની અંદર વાસ્તવિક સંખ્યા ગણ જેને આપણે r વડે દર્શાવીએ છીએ, બરાબર. વાસ્તવિક સંખ્યા ગણ ચાર પ્રકારના સંખ્યા ગણ આપણે ભણ્યા હતા છેલ્લે. એમાં પહેલો હતો પ્રાકૃતિક સંખ્યા ગણ જેને n વડે દર્શાવાય. બીજો હતો પૂર્ણ સંખ્યા ગણ જેને w વડે દર્શાવાય. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા ગણ જેને z વડે દર્શાવાય. ત્યારબાદ સમય સંખ્યા ગણ જેને આપણે q કહેતા હતા. અને પાંચમા નંબરે હવે આવતો તો વાસ્તવિક સંખ્યા ગણ જેને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવાય અને વાસ્તવિક સંખ્યા ગણને r વડે દર્શાવાય. તો વાસ્તવિક સંખ્યા ગણમાં બધા જ પ્રકારની સંખ્યાઓ આવે. એમાં સમય અસમય સંખ્યાઓ પણ આવી જાય. એટલે આ વિધાન સાચું આવશે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સત્ય છે અને સત્ય વિધાનનું આપણે કોઈ કારણ આપતા નથી. ત્યાર પછી જે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું આવશે, અસત્ય આવશે. અને એનું કારણ આપણે લખીશું. કારણ કે જો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. કારણ કે ઋણ સંખ્યા કોઈ પણ ઋણ સંખ્યા હોય, ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. કારણ કે સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ પણ આવે તો ઋણ સંખ્યાઓનું તો વર્ગમૂળ મળે નહીં. હવે જો સંખ્યા રેખા પરની પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે આ રીતે પણ કહી શકીએ કે ધારો કે 4 એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. તો 4 એ પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ જેનું વર્ગમૂળ લેવામાં આવે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો વર્ગમૂળમાં 4 બરાબર 2 થાય એટલે કે વર્ગમૂળમાં m સ્વરૂપનું થાય નહીં. તેનું કારણ આપણે આ રીતે આપી શકીએ કે ઋણ સંખ્યા હોય એને તો વર્ગમૂળ જ મળે નહીં. અને જો એ પ્રાકૃતિક સંખ્યા હોય તો 4 ધારો કે લઈએ તો 4 નું વર્ગમૂળ કેટલું મળે? 2. તો એ વર્ગમૂળ સ્વરૂપમાં પછી રહે નહીં. એ કેવી બની જાય? સમય બની જાય. પછી એમ કીધું છે ત્રીજું વિધાન કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ અસત્ય આવશે, ખોટું આવશે. કઈ રીતે? આપણે ભણ્યા કે ભાઈ છેલ્લો સૌથી મોટામાં મોટો સંખ્યા ગણ કયો? વાસ્તવિક સંખ્યા ગણ r. અને વાસ્તવિક સંખ્યા ગણ r માં બધા જ પ્રકારની સંખ્યાઓ આવે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ આવે, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, શૂન્ય, અપૂર્ણાંક, સમય, અસમય, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓ તરીકે થાય. તો વાસ્તવિક સંખ્યા દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય ના કહેવાય. તેનું કારણ આપણે આ રીતે આપીએ કે કારણ કે દાખલા તરીકે આપણે 2 લઈએ. 2 એ વાસ્તવિક સંખ્યા છે. 2 એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ તે અસમય નથી, પરંતુ તે
અસમય નથી. તો આમ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે એ વિધાન ખોટું આવશે. ત્યારબાદ દાખલા નંબર 2 માં જુઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2 નું વિધાન તમને એમ કીધું છે કે દરેક ધન પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. બરાબર? દરેક ધન પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે એવું આપણે નક્કી કરવાનું છે. તો દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ, દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ એ અસમય જ થાય એવું જરૂરી નથી. જો તો આપણે અહીંયા લખીએ કે દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય ન હોય, અસમય ન હોય. કઈ રીતે? દાખલા તરીકે આપણે ધન પૂર્ણાંક સંખ્યા તરીકે 4 લઈએ. દાખલા તરીકે 4 એ ધન પૂર્ણાંક છે. 4 એ ધન પૂર્ણાંક છે, પરંતુ જો 4 નું વર્ગમૂળ આપણે કરીએ તો વર્ગમૂળમાં 4 બરાબર કેટલા થાય? 2. 4 નું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 2. તો 2 એ તો કેવી થઈ ગઈ? સમય સંખ્યા છે. 2 એ સમય સંખ્યા છે. આમ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય જ હોય એ વિધાન શું થાય? ખોટું થાય. એ વિધાન સત્ય નથી, કારણ કે 4 એ ધન પૂર્ણાંક લીધા આપણે, પણ 4 નું વર્ગમૂળ કરીએ તો 4 નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 2. તો 2 એ તો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જે આપણે ભણી ગયા છે. ત્રીજા પ્રશ્નમાં જુઓ તમને શું કીધું છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળમાં 5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો એ આગળના વિડિયો લેક્ચરમાં આપણે શીખી ગયા છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો અહીં સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. હવે સ્વાધ્યાય 1.2 પછી જે નવો મુદ્દો આપણે સમજવાનો છે એનો અભ્યાસ આજે આપણે કરીશું. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય આપણે હવે ભણી ગયા કે સૌથી મોટો સંખ્યા ગણ આ, જેને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહીએ. તો એવી વાસ્તવિક સંખ્યાઓનું વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ, વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, કારણ કે આના પછી જે સ્વાધ્યાય આપણે ભણવાનું છે 1.3 એમાં આ બધા મુદ્દા આવશે. તો વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિમાં આપણે અહીં કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે હું લઉં છું 10/3. તો 10/3 એ વાસ્તવિક સંખ્યા કહેવાય, કારણ કે 10/3 એ કેવી છે? સમય સંખ્યા. જો p/q સ્વરૂપની સંખ્યા છે માટે એને સમય સંખ્યા કહેવાય. હવે આ વાસ્તવિક સંખ્યાને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવી છે. દશાંશ સ્વરૂપ એટલે આપણે પોઈન્ટમાં લખીએ છીએ, દશાંશ સ્વરૂપે લખીએ અને એની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો આપણે શું કરીશું? અંશમાં 10/3 છે, તો 10 નો 3 વડે ભાગાકાર કરીશું. તો જો ભાગાકાર કરીએ તો શું થાય? અહીંયા 3 તરી 9. 10 માંથી 9 જાય તો 1 વધે. અહીંયા આગળ ભાગ નહીં ચાલે એટલે આપણે અહીંયા શૂન્ય મૂકીને અહીંયા દશાંશ મૂકીશું. જો આગળ ભાગ ચલાવીએ તો 3 તરી 9. ફરીથી પાછું એક પુનરાવર્તન ચાલુ થશે. હજુ આગળ કરો તો 3 તરી 9. આનું આ પુનરાવર્તન વિદ્યાર્થી મિત્રો ચાલુ રહેશે. જુઓ શેષ એક વધતી જશે ને આગળ તમે 0 મૂકી પછી નવેસરથી ભાગાકાર કરો
તો દર વખતે અહીંયા 3 3 3 સંખ્યા આવતી જશે. તો અહીંયા દશાંશ પછી 3 નું પુનરાવર્તન થાય છે. તો આ જે છે આનો જવાબ, આનું ભાગફળ આ પ્રમાણે આવ્યું 3.333 અનંત સુધી. હવે 3 એ પુનરાવર્તિત સંખ્યા છે, 3 નું પાછળ પુનરાવર્તન થાય છે. તો આને આપણે જે અંકનું પુનરાવર્તન થતું હોય એની ઉપર આડી લીટી કરી દેવાની. આને અનંત આવૃત કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે અંકનું આગળ પુનરાવર્તન થતું હોય એની ઉપર આપણે આડી લીટી કરી દઈશું. જેમ કે એક અંકનું પુનરાવર્તન થતું હોય તો એક અંક ઉપર આડી લીટી કરવાની. 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો જે 2 અંક પુનરાવર્તિત થતા હોય એના ઉપર આડી લીટી કરવાની. તો આને અનંત આવૃત એવું વંચન. તો આ દશાંશ સ્વરૂપ જે બન્યું, વાસ્તવિક સંખ્યા 10/3 હતી એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી. તો આ જે દશાંશ સ્વરૂપ બન્યું તો એને અનંત આવૃત કહેવાય. આ પ્રકારના દશાંશ સ્વરૂપને અનંત આવૃત કહેવાય. અનંત આવૃત કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો પાછળનો અંક પુનરાવર્તિત થતો હોય તો એવા દશાંશ સ્વરૂપને અનંત આવૃત કહેવાય. હવે એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. બીજું ઉદાહરણ જોઈશું 7/8. 7/8 નું દશાંશ અભિવ્યક્તિ આપણે મેળવીએ તો અહીં અંશની સંખ્યા 7 છે, એને આપણે 8 વડે ભાગીશું છેદની સંખ્યા વડે. હવે જો 7 કરતા 8 મોટા છે એટલે તો ભાગ ચાલશે નહીં. ભાગ ના ચાલે એટલે તમે ભણી ગયા છો આગળના ધોરણમાં, આપણે શું મૂકીશું? પહેલા 0, ઉપર પણ 0 અને પછી દશાંશ. હવે 8 વડે ભાગ ચલાવીએ તો જુઓ 8 64. અહીંયા 6 વધે, 70 માંથી 64 જાય તો ફરીથી આપણે 0 મૂકીને આગળ ભાગ ચલાવીએ તો 8 × 7 = 56. 4 વધે, હજુ આગળ 0 મૂકીને આપણે ભાગ ચલાવીશું તો 8 × 5 = 40. અહીંયા શેષ 0 આવે અને ભાગફળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 0.875. તો જે દશાંશ અભિવ્યક્તિમાં, વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, જે દશાંશ અભિવ્યક્તિમાં શેષ 0 આવતી હોય, બરાબર, જે દશાંશ અભિવ્યક્તિમાં ભાગાકાર કરતા શેષ 0 મળે તો તેવા દશાંશ સ્વરૂપને શાંત દશાંશ કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. તો બે પ્રકારના દશાંશ સ્વરૂપ આપણે અહીંયા ભણ્યા. એક તો અનંત આવૃત અને બીજું કયું ભણ્યા? શાંત દશાંશ. તો આમ વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની હોય, અનંત આવૃત અને શાંત દશાંશ. અને એ બંને સમય સંખ્યાઓ જ કહેવાય. જો વાસ્તવિક સંખ્યાઓ શાંત દશાંશ સ્વરૂપે હોય અથવા અનંત આવૃત સ્વરૂપે હોય, એ દશાંશ અભિવ્યક્તિ હંમેશા સમય સંખ્યાઓ જ કહેવાય. હવે એક બીજું ઉદાહરણ આપણે શીખીએ. પહેલા તમે બોર્ડ ઉપરના દાખલાઓનો અભ્યાસ કરી લો એકવાર. હજુ એક ઉદાહરણ આપણે શીખીએ છીએ. તો વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ વિશેનો
જે અભ્યાસ કર્યો એને તમે પહેલા બોર્ડ ઉપરથી વ્યવસ્થિત સમજી લો, ત્યાર પછી આપણે નવું ઉદાહરણ જોઈએ. વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ વિશેના બે દાખલા આપણે જોયા. હજુ એક વધુ દાખલો આપણે જોઈએ. 1/7. 1/7. બરાબર, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પ્રકારના દાખલા આગળના સ્વાધ્યાયમાં 1.3 માં આવવાના જ છે. હવે 1/7 તો આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે અંશમાં 1 છે જેનો ભાગાકાર આપણે 7 વડે કરીશું. હવે 1 નાના છે, 7 મોટા છે, એટલે આગળ ભાગ નહીં ચાલે, એટલે આપણે પહેલા શૂન્ય મૂકીને દશાંશ મૂકી દઈશું. જો ભાગ ચલાવીએ તો 7 એકા 7, 3 શેષ વધી, પાછી 0 મૂકીશું આપણે. 7 ચોક 28, 2 વધ્યા, આગળ ભાગ ચલાવીએ તો 7 દુ 14, 6 વધ્યા, 0 મૂકતા 7 એઠા 56, 4 વધે, 0 મૂકતા આગળ ભાગ ચાલે તો 7 પંચા 35, 5 0 મૂકીએ, આગળ ભાગ ચલાવીશું તો 7 49, 1 વધ્યા, ફરીથી 0 મૂકીને ભાગ ચલાવીએ તો 7 એકા 7, 3 વધ્યા, 7 ચોક 28, 2 વધ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કઈ ખ્યાલ આવે છે તો જુઓ તમે. હવે આગળ જેમ જેમ ભાગાકાર કરતા જઈએ છીએ તેમ એમ નવા જે આગળ આવ્યા હતા એ આંકડાઓનું પુનરાવર્તન ચાલુ થયું. જો અહીંયા 1 અને 4 આવ્યા હતા, 1 અને 4 નું ફરીથી અહીંયા પુનરાવર્તન થયું. 1 4 આવ્યા, હવે શું આવશે? 2 આવશે, ત્યાર પછી 8 આવશે, ત્યાર પછી 5 આવશે, ત્યાર પછી 7 આવશે. તો આ પુનરાવર્તન તમે અનંત સુધી ચાલુ રહેશે. આ સંખ્યાઓ તમારે આ જ ક્રમમાં પુનરાવર્તન થશે. જુઓ, 1 4 2 8 5 7, ફરીથી પાછા 1 4 2 8 5 7. આ સંખ્યાઓનું શું થાય છે? પુનરાવર્તન. તો આપણે અગાઉ ભણ્યા કે જો પુનરાવર્તન થતું હોય તો એવા દશાંશ સ્વરૂપને આપણે કેવું કહીશું? અનંત આવૃત. તો જો આનો ભાગફળ શું આવ્યું એ આપણે સમજીએ તો 0.14 28 57, ફરીથી પાછા 14 28 57. આંકડાઓનું પુનરાવર્તન થયું ને. તો આપણે અગાઉ શીખ્યા હતા કે જેટલા આંકડાઓનું પુનરાવર્તન થાય એની ઉપર આપણે આડી લીટી કરી દઈશું. 14 28 અને 57 નું પુનરાવર્તન થાય છે એટલે એટલા 6 આંકડા ઉપર આપણે આડી લીટી કરીશું. અને આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ જે મળી એને આપણે શું કહીએ છીએ? અનંત આવૃત સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અનંત આવૃત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની હોય.
બરાબર ને? શાંત દશાંશ અને અનંત આવૃત. તો મુદ્દો ધ્યાન રાખજો કે આ વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અથવા અનંત આવૃત સ્વરૂપની હોય. અને આવી સંખ્યાઓ સમય સંખ્યાઓ હોય. વિદ્યાર્થી મિત્રો, તમારે MCQ માં ખાલી જગ્યામાં ટૂંકા પ્રશ્નમાં આવું પૂછાતું હોય છે કે આ એક સંખ્યા આપેલી હોય અને એ સંખ્યા સમય છે કે અસમય તે નક્કી કરો. તો તમારે આ બરાબર યાદ રાખવાનું કે જો વાસ્તવિક સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં આપેલી હોય ને જો શાંત દશાંશ હોય અથવા અનંત આવૃત હોય તો એ સંખ્યા હંમેશા સમય જ હોય. યાદ રાખજો, એ પ્રકારની સંખ્યા હંમેશા સમય જ હોય. તો આ બોર્ડ પરનું વ્યવસ્થિત સમજી લો, ત્યાર પછી આપણે આગળ એક બીજો મુદ્દો સમજીએ. પહેલા બોર્ડ ઉપરનું તમે સમજીને તમારી નોટબુકમાં રાઇટ ડાઉન કરી દો, લખી દો, કારણ કે આ મુદ્દા અગત્યના છે. તો સમજી લીધું હશે વિદ્યાર્થી મિત્રો તમે. હવે આપણે આગળ એક મુદ્દો સમજીએ. આપણે વાસ્તવિક સંખ્યાઓને સમય સ્વરૂપમાં હતી એ સમય સ્વરૂપમાંથી આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવી. હવે ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય કે દશાંશ સ્વરૂપમાં હોય એમાંથી સમય સ્વરૂપમાં ફેરવો. તો એ કેવી રીતે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દશાંશ સ્વરૂપ અથવા અનંત આવૃત સ્વરૂપમાંથી સમય સ્વરૂપમાં રૂપાંતર. કોઈ પણ સંખ્યા દશાંશ સ્વરૂપ અથવા તો અનંત આવૃત સ્વરૂપે આપેલી હોય અને એના સમય સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય. સમય સ્વરૂપ એટલે તમે ભણી ગયા, આગળ ભણ્યા છો ને, p છેદમાં q સ્વરૂપ હોય એને આપણે શું કહીએ છીએ? સમય સ્વરૂપ. તો એક ઉદાહરણ આજે આપણે શીખીશું એને લગતું. તો દાખલા તરીકે 0.3 એની ઉપર અનંત આવૃત છે ને સમય સ્વરૂપમાં, સમય સ્વરૂપ એટલે કયું સ્વરૂપ કહેવાય? p છેદમાં q. સમય સ્વરૂપમાં રૂપાંતર કરો. આવો 2 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, જુઓ 0.3 અનંત આવૃતનો મતલબ શું હતો? 3 3 3 3 3 આગળ પુનરાવર્તન થાય. તો આના માટે આપણે x ધારી લઈશું. પહેલા શું ધારી લઈશું? x. ધારો કે x બરાબર 0.333 નું આગળ પુનરાવર્તન થાય છે. હવે આપણે શું કરીશું? જુઓ, જેમ કે અહીંયા એક આંકડા ઉપર
આડી લીટી છે એટલે કે એક આંકડા ઉપર અનંત અવરોધ છે, તો આપણે એક આંકડા ઉપર જો આડી લીટી હોય તો બંને બાજુ 10 વડે ગુણવાનું. બે આંકડા ઉપર આડી લીટી હોય તો બંને બાજુ 100 વડે ગુણવાનું. બરાબર યાદ રાખજો. ત્રણ આંકડા ઉપર આડી લીટી હોય તો બંને બાજુ 1000 વડે ગુણવાનું. જેટલા આંકડા ઉપર આડી લીટી હોય એટલા મીંડા એકની પાછળ મૂકવાના. તો આપણે અહીંયા બંને બાજુ 10 વડે ગુણીશું. તો જો 10 વડે ગુણીએ તો આને 10 ગુણ્યા x એટલે 10x. હવે આને તમે 10 વડે ગુણો તો શું થશે? આ દશાંશ જે છે એ એક આંકડો પાછળ જાય. જેટલા મીંડા હોય એટલા આંકડા પાછળ જાય. એટલે આ દશાંશ એક આંકડો પાછળ જાય એટલે 3.333 આવું. જો 100 વડે ગુણીએ તો બે આંકડા પાછળ જાય. 1000 વડે ગુણીએ તો 3 આંકડા પાછળ. હવે આમાંથી આપણે આ બાદ કરીશું. એટલે હું આ રીતે લખું કે 10x બરાબર 3.333 છે. એમાંથી x બરાબર 0.333 અનંત સુધી આની આપણે બાદબાકી કરીશું. તો બાદબાકી જુઓ 10x માંથી x જાય તો 9x. અહીંયા જો છેલ્લા આંકડાઓની બધાની બાદબાકી 0 આવશે. 3 માંથી 0 જાય તો 3. હવે 9x બરાબર કેટલા થયા? 3.000 એટલે 3 જ કહેવાય. 9 ક્યાં જશે? છેદમાં જશે. તો 9 છેદમાં લઈ જાઓ તમે તો x બરાબર કેટલા થાય? 3/9. હવે આને તમે 3 વડે ભાગાકાર કરી દો તો 3 તારી 9 ઉપર કઈ ના વધ્યા એટલે તો x બરાબર કેટલા? 1/3. તો આ જે સંખ્યા હતી 0.3 જે દશાંશ સ્વરૂપમાં હતી 0.3 અનંત અવરોધ, એને આપણે અનંત અવરોધ સ્વરૂપે હતી તો એને આપણે શેમાં ફેરવી? સમય સ્વરૂપમાં શું આવી? 1/3. તો આવા બીજા ઘણા બધા દાખલા છે જે આપણે સમયના અભાવે અત્યારે નહીં કરી શકીએ, પણ આના પછીના પછીનું જે લેક્ચર છે એમાં આ પ્રકારના દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. પણ આજે જે દાખલા શીખ્યા આપણે કે વાસ્તવિક સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય, તો એ પ્રકારના દાખલા સ્વાધ્યાય 1.3 માં પહેલો પ્રશ્ન છે એવા દાખલા છે જે તમારે હોમવર્કમાં ગણવાના છે. એનો અભ્યાસ તમે કરજો અને એમાં કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે એ વિશે મને જણાવો. નમસ્કાર.